હજુ ઘણા લોકો ઊભા છે, તેઓને વિનંતી કે એકવાર બેસી જાઓ, સેટ થઈ જાઓ, એટલે આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. આપણે આજે માતૃવંદનાના દિવસે કવિ શ્રી અજીત પટેલ અસલાલીવાળા દ્વારા રચિત ગીતોનો કાર્યક્રમ માતૃવંદના આજે આપણે માણવા જઈ રહ્યા છીએ. તો સાથે માતાઓની આપણે પણ થોડું સન્માન કરવાનું રાખ્યું છે. તો હું નામ બોલું તે માતાઓ લગભગ અહીંયા આવી ગયા છે અને એમના રિપ્રેઝેન્ટેટિવ હોય જે હયાત નથી એવા એક બે માતાઓ છે, એમના રિપ્રેઝેન્ટેટિવને પણ વિનંતી કરું કે તેઓ અહીંયા ટેબલ નંબર A5માં આવી જાય. A56માં અલકાબેન શાહ આવી ગયા છે. અલકાબેન શાહ વધારે. અલસુઆબેન મહેતા, કુસુમબેન વાલાણી કદાચ બીજે ક્યાંક હોય તો અહીંયા આવી જાય ફર્સ્ટ સાઈડમાં. આરતીબેન રાજુભાઈ હાજર છે. પ્રજ્ઞાબેન ત્રિવેદી યસ. પ્રીતિબેન દેસાઈ આવી ગયા છે. કમલેશભાઈ ધનુપિયાને વિનંતી કે તેઓ આવી જાય આગળ. એમના માતાના બદલે તેઓને ટ્રોફી સ્વીકારવાની છે, તો તેમને પણ વિનંતી કે તેઓ પધારે. કોકિલાબેન કાચવાળા એ પોતે આવ્યા હોય તો ઠીક છે, ના હોય તો એમના રિપ્રેઝેન્ટેટિવ આગળ આવી જાય. હસુમતીબેન વોરા, ચેતનભાઈ વોરા, હસુમતીબેન વોરા માટે. ભાનુમતીબેન ઠક્કર, ભગવતભાઈ ઠક્કર હારીજવાળા, તેઓને પણ વિનંતી કે તેઓ સ્ટેજ પાસે આવી જાય. અને હનીબેન દાંડવાલા, જે કાર્યક્રમમાં આપણે જે કોરિયોગ્રાફી નિહાળીશું તે કોરિયોગ્રાફી માટે જેમણે મહેનત કરી, પરિશ્રમ કરી અને કોરિયોગ્રાફી કરાવી છે અને આપણે એને માણવાના છે. હનીબેનને પણ વિનંતી કે તેઓ પણ આવી જાય આગળ, તો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. આ સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા વિશેષ મહેમાન શ્રી ઘનશ્યામભાઈ અમીન, લગભગ બધા ઓળખતા હશે, સહકારી ક્ષેત્રમાં ખૂબ મોટું નામ એવા ઘનશ્યામભાઈ અમીન આપણી સાથે છે. મુકેશભાઈ શાહ, જૈન લોટસ ગ્રુપ અમદાવાદમાં નંબર 1 ગ્રુપ જે ચાલી રહ્યું છે તેના પ્રણેતા એવા મુકેશભાઈ શાહ આપણી સાથે છે. અને અમારી ઓરિયન્ટ ક્લબની કમિટી આરબી સાહેબથી માંડીને જેટલા પણ હાજર છે, બાપુથી માંડીને RM સાહેબથી માંડીને જેટલા પણ હાજર છે, તેઓ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે સાથે કાર્યક્રમમાં પધારેલા દરેક મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીશું. દીપ પ્રાગટ્ય માટે હું મહેમાનોને વિનંતી કરું કે પ્લીઝ આગળ આવો. અજીતભાઈ, આપ સૌને લઈને આગળ પધારો. આપણે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરીએ.